हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे આજે છે 30 જૂન અને 30 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 30 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં રાષ્ટ્રીય વીમા જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય વીમા જાગૃતતા દિવસની એ દર વર્ષે 28 જૂને મનાવવામાં આવે છે બરાબર 28 જૂને મનાવવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો હાલમાં 27 જૂન આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ મનાવાયો 26 જૂન નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ 25 જૂન આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ 23 જૂન રાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ 21 જૂન વિશ્વ સંગીત દિવસ 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કોણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી મારી છે તો મિત્રો ટેસ્ટ ક્રિકેટની અંદર સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો છે શેફાલી વર્માએ કોણે બનાવ્યો છે શેફાલી વર્માએ સાઉથ આફ્રિકા સામે અત્યારે ટેસ્ટ ચાલી રહી છે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન બનાવનાર પ્રથમ દેશ કયો બન્યો છે તો વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન બનાવનાર પ્રથમ દેશ કયો બન્યો તો મિત્રો એ બની ગયો છે આપણો દેશ ભારતે સાઉથ આફ્રિકા સામે 600 રન બનાવ્યા છે બરાબર ભારતે સાઉથ આફ્રિકા સામે 600 રન બનાવ્યા અને મહિલા ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર પણ ઊભો કર્યો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ હાલમાં બ્લિંક એક્સ એ ક્યાં જેન એઆઈ લેબ લોન્ચ કરી છે તો બ્લિંક એક્સ દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ ખાતે બરાબર જેન એઆઈ લેબ લોન્ચ કરવામાં આવી બરાબર જેન એઆઈ લેબ લોન્ચ કરવામાં આવી સ્ટારમાં કરજો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને ગુજરાત હાઈકોર્ટ તમામ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે T20 વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે ઓલિમ્પિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે એટલે કે ટોટલ તમામ પીડીએફ્સ 45થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે હાલમાં કયા દેશે નવા સૈન્ય અભ્યાસ અજ્મ એ ઇસ્તેહકામની શરૂઆત કરી છે તો પ્રશ્ન તમને એમ પૂછવામાં આવશે કે હાલમાં ચર્ચામાં રહેલું બરાબર યુદ્ધ અભ્યાસ સૈન્ય અભ્યાસ અજ્મ એ ઇસ્તેહકામ બરાબર અજમે ઇસ્તેહકામ કયા દેશમાં તો પાકિસ્તાન સાથે સંકળાયેલું છે તો પાકિસ્તાન આમાં રાઈટ આન્સર થશે બરાબર પાકિસ્તાન સાથે સંકળાયેલું તો પાકિસ્તાન આમાં રાઈટ આન્સર થશે મિત્રો હાલમાં મોહમ્મદ વસીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની સૂચિ એકબીજાને સોંપી છે પાકિસ્તાને એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતેહ-2નું સફળ પરીક્ષણ કર્યું પાકિસ્તાને ઓફિશિયલી બ્રિક્સ સદસ્યતા માટે આવેદન કર્યું છે હાલમાં કોણે 2024નો કોમનવેલ્થ લઘુકથા એવોર્ડ જીત્યો છે તો 2024નો કોમનવેલ્થ લઘુકથા એવોર્ડ કોણે જીત્યો સંજના ઠાકુરે કોણે જીત્યો છે સંજના ઠાકુરે જીત્યો છે તો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આ સંજના ઠાકુર આમાં રાઈટ આન્સર છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કયા ટાઈગર રિઝર્વમાં વનાગ્રી માટે પહેલી ઉન્નત એઆઈ પ્રણાલી શરૂ થઈ છે તો વનાગ્રી બરાબર વન અગ્રી માટે પ્રથમ ઉન્નત એઆઈ પ્રણાલી શરૂ થઈ છે પેંચ ટાઈગર રિઝર્વમાં ક્યાં થઈ છે પેંચ ટાઈગર રિઝર્વમાં થઈ છે સ્ટારમાં કરજો મિત્રો આમ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા છે તો મિત્રો વિક્રમ મિસ્ત્રી બરાબર વિદેશ મંત્રી કોણ છે એસ જયશંકર અને નવા વિદેશ સચિવ કોણ બની ગયા તો મિત્રો વિક્રમ મિસ્ત્રી જે છે એ ભારતના નવા વિદેશ સચિવ બની ગયા વિક્રમ મિસ્ત્રી જે છે એ રાઈટ આન્સર થશે વાત થઈ છે નિમણૂકની તો હાલમાં નવીન ચંદ્ર ઝા એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ બન્યા એનટીએના મહાનિદેશક બન્યા છે પ્રદીપસિંહ ખરોલા
ગૌરવ બેનર્જી સોની પિક્ચર્સના એમડી અને સીઈઓ બન્યા. મૃણાલ કુમાર દાસ ગ્રાહક વિભાગમાં નિર્દેશક બન્યા છે. મનોજ જૈન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના અધ્યક્ષ અને એમડી બન્યા. સંજય મારીવાલા આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યો. ભારતી એક્સાએ અખિલ ગુપ્તાને નવા અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. હાલમાં મ્યુઝિક ફેસ્ટિવલ ગ્લાસ્ટનબરી ફેસ્ટની ઉજવણી ક્યાં કરાઈ છે? બરાબર, તો મ્યુઝિક ફેસ્ટિવલ છે મિત્રો ગ્લાસ્ટનબરી ફેસ્ટ, બરાબર, અને આની જે ઉજવણી છે મિત્રો એ બ્રિટન દેશમાં કરવામાં આવે. સ્ટાર માર્ક કરજો મિત્રો. ચર્ચામાં રહેલું ગ્લાસ્ટનબરી ફેસ્ટ એક મ્યુઝિક ફેસ્ટિવલ છે, એ ક્યાં મનાવવામાં આવે? તો બ્રિટનની અંદર મનાવવામાં આવે છે. બ્રિટનના પીએમ છે રિશી સુનક. હાલમાં હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસનો વિકાસ પરીક્ષણ ક્યાં પૂરો થયો છે? અભ્યાસ, બરાબર, અભ્યાસ શું છે? હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ છે મિત્રો અભ્યાસ. ઓડિશા ખાતે હાલમાં એનું પરીક્ષણ પૂરું થયું છે. ક્યાં થયું છે? ઓડિશા ખાતે પૂરું થયું છે. મિત્રો વાત કરીએ છીએ હવે ઓડિશાની. ઓડિશાના સીએમ બની ગયા છે નવા મોહન ચરણ માંઝી, બરાબર. ઓડિશાના રાજ્યપાલ છે મિત્રો રઘુવર દાસ અને ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં આની વાત કરીએ આપણે અભ્યાસની, તો 27 જૂને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુર પરીક્ષણ કેન્દ્ર પર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ હિટ અભ્યાસનું સફળ પરીક્ષણ કર્યું છે. અભ્યાસનો જે ઉપયોગ છે મિત્રો એ વિભિન્ન મિસાઇલ સિસ્ટમના મૂલ્યાંકન માટે કરવામાં આવશે. હાલમાં વિશ્વમાં પહેલી વખત કયા દેશમાં ગેસીય પશુઓ પર ઉત્સર્જન ટેક્સ લગાવવામાં આવ્યો છે? તો વિશ્વમાં પ્રથમ વખત. ક્યાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ડેનમાર્ક ખાતે, બરાબર, ડેનમાર્ક ખાતે. મિત્રો ડિટેલમાં આપણે વાત કરીએ આમાં શું છે પૂરી માહિતી. તો ડેનમાર્કમાં ગેસીય ગાયો અને સુવરો પર કાર્બન ટેક્સ લગાડવામાં આવશે, જે દુનિયામાં પહેલી વખત થશે. ડેનમાર્ક 2030માં એક અભૂતપૂર્વ નીતિ લાગુ કરવા જઈ રહ્યું છે, જેના અંતર્ગત પશુપાલકો પર તેમની ગાય, ભેડ, સુવર દ્વારા ઉત્સર્જિત ગ્રીન હાઉસ ગેસો પર ટેક્સ લગાડવામાં આવશે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આ. હાલમાં કોણ 12મા વિશ્વ હિન્દી સન્માનથી સન્માનિત થયા છે? તો 12મા વિશ્વ હિન્દી સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો ફ્રેન્ડ શું છે આમાં રાઈટ આન્સર? તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં ડૉક્ટર ઉષા ઠાકુર. કોણ છે? ડૉક્ટર ઉષા ઠાકુર રાઈટ આન્સર થશે. હવે મિત્રો વાત કરીએ આપણે ડૉક્ટર ઉષા ઠાકુરની. તો ડૉક્ટર ઉષા ઠાકુરને નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત હિન્દી સંવાદ કાર્યક્રમમાં હિન્દી સાહિત્યના વિકાસમાં તેમના યોગદાન માટે 12મા વિશ્વ હિન્દી સન્માનથી સન્માનિત કરાયા. તેમણે હિન્દી અને નેપાળીમાં 40થી વધારે સાહિત્યનો અનુવાદ કર્યો છે અને હિન્દી ભાષાને મજબૂત કરી છે. હાલમાં પ્લાસ્ટિક વેસ્ટ રોડવાળો બીજો મિલિટરી સ્ટેશન કયો બન્યો છે? તો પ્લાસ્ટિક વેસ્ટ રોડવાળો, બરાબર, પ્લાસ્ટિક વેસ્ટ રોડવાળો બીજો મિલિટરી સ્ટેશન કયો બન્યો? તો મિત્રો જયપુર જે છે એ રાઈટ આન્સર થશે. હાલમાં ટાટા સન્સ ક્યાં 650 કરોડ રૂપિયાની લાગતથી મંદિર મ્યુઝિયમ બનાવશે? તો મિત્રો મંદિરોની નગરી છે અયોધ્યા. અયોધ્યાની અંદર ટાટા સન્સ દ્વારા 650 કરોડ રૂપિયાની લાગતથી મંદિર મ્યુઝિયમ બનાવવામાં આવશે. હાલમાં ભારતીય લોક અને જનજાતીય કલા પ્રદર્શની હુનરનું આયોજન ક્યાં કરાયું છે? તો હુનર, બરાબર, એનું આયોજન થયું છે મિત્રો દુબઈ ખાતે. ક્યાં થયું છે? દુબઈ ખાતે આનું આયોજન થયું છે. તો આ પણ સ્ટાર માર્ક રહેશે, બરાબર. દુબઈ ખાતે આનું આયોજન થયું છે. હુનર, હુનર શું છે? લોક અને જનજાતીય કલા પ્રદર્શની. હાલમાં દક્ષિણ કોરિયા, જાપાન અને કયા દેશે ત્રિપક્ષીય બહુ ડોમેન અભ્યાસ શરૂ કર્યું છે? દક્ષિણ કોરિયા, જાપાન અને કયો દેશ? તો ત્રિપક્ષીય. તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર થશે, બરાબર. વાત કરીએ અમેરિકા. અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાના ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં કયો દેશ FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર થયું છે? તો મિત્રો FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એની ગ્રે લિસ્ટમાંથી બહાર કોણ થયું? તુર્કીય દેશ. કયો દેશ થયો છે? તુર્કીય દેશ બહાર થઈ ગયો છે. ફ્રેન્ડ હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ 29 જૂન 2024ની. આંતરરાષ્ટ્રીય MSME દિવસ 27 જૂને મનાવવામાં આવે છે. તપેદિક અનુસંધાન માટે 3D ફેબડાનો મોડેલ વિકસિત કર્યો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુએ. ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં
ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં એઆઈ દ્વારા ટ્રાફિક સિગ્નલના સમયનું નિયમન કરવામાં આવશે? તો સુરત રાઈટ આન્સર છે. હાલમાં કેગે ક્યાં ભારતના પહેલા ચેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો શિમલા. કેગ છે મિત્રો હાલમાં ગિરીશચંદ્ર મુર્મુ. કોણ ઇન્ડિયા બુલિયનને જ્વેલર્સ એસોસિએશનની ઉપાધ્યક્ષ બની છે? તો અક્ષ મોહિત કંબોજ રાઈટ આન્સર છે. પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે મોહમ્મદ વસીમ. ભારતના નવા ગોલ્ફ પ્રમુખ બન્યા છે કપિલ દેવ. ચર્ચામાં રહેલ ચાંગ-E6 કયા દેશનું અવકાશયાન છે? મિત્રો ચીન આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયો દેશ ભારતનો ટોપનો રક્ષા નિર્યાત ભાગીદાર બન્યો છે? તો અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં કોની નાટોના આગલા મહાસચિવના રૂપમાં નિમણૂક કરાઈ? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં માર્ક રૂટની. હાલમાં ક્યાં ભારતની સૌથી મોટી દીપડા સફારી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે? તો બેંગલુરુ રાઈટ આન્સર છે. કયો દેશ 100મા સદસ્યના રૂપમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થયું? તો પરાગ્વે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પ્રશાંત શિખર સંમેલનનું આયોજન થયું છે કોચી ખાતે. ભારતને કયા દેશની વાયુસેનાએ રક્ષા સહયોગને મજબૂત કરવા માટે અભ્યાસ હોપેક્સ કર્યો? તો મિશ્ર રાઈટ આન્સર છે. ભારતને કયા દેશે નૌસેના પ્રશિક્ષણ સહયોગ વધાર્યો? તો UAE. ચર્ચામાં રહેલ સાયપન દ્વીપ કયા મહાસાગરમાં સ્થિત છે? તો પ્રશાંત મહાસાગરમાં. ક્યાં છે? પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણ બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા છે? રાઈટ આન્સર તો મિત્રો ઓમ બિરલા. આજનો પ્રશ્ન છે હાલમાં PEN પિન્ટર પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.